નમસ્કાર મિત્રો. ગુજરાત સરકાર દ્વારા રાશન કાર્ડના નવા નિયમોમાં ફેરફાર. કોના રાશન કાર્ડ જે છે રદ થઈ જશે. મફત રેશન લેવા નવા નિયમો 2025 જે છે તેમાં નવા ફેરફારો કરવામાં આવ્યા છે. આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરીશું, તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. ગુજરાત સરકારે 1 ડિસેમ્બર 2025થી નવા રેશન નિયમો લાગુ કરવાની જાહેરાત કરી છે. આ નવા નિયમો દેશભરમાં મફત રેશન મેળવતા લાખો લાભાર્થીઓને સીધી અસર. જો તમને પણ તમારા રેશન કાર્ડ દ્વારા મફત ઘઉં, ચોખા, કઠોળ અથવા તો ખાંડ મળે છે, તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વની છે. મફત રેશન લેવા નવા નિયમો 2025 છે, તેમાં જેની આવક નવી પાત્રતા કરતાં પણ વધારે છે, તો ગ્રામીણ વિસ્તારની અંદર રહેતા હોય તો એ 1 લાખથી વધારે આવક ન હોવી જોઈએ. જો વધારે હશે તો તમને અનાજ મળતું જે છે બંધ થઈ શકે છે. જો તમે શહેરમાં રહેતા હોય તો તમારા માટે 1.5 લાખથી વધારે આવક ન હોવી જોઈએ. નકલી અથવા તો ડુપ્લિકેટ રેશન કાર્ડ હોય અથવા જેનું E-KYC હજી સુધી નથી થયું, તેનું રેશન કાર્ડ બંધ કરવામાં આવશે.